નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રેડ એલર્ટ વચ્ચે વડોદરા શહેર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। દાંડિયા બજાર સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી શહેરની વરસાદી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના વરિષ્ઠ અધિકારીઓ કમાન્ડ સેન્ટર પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી। શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા, ફિલ્ડ ટીમો અને પેટ્રોલિંગ યુનિટ્સ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કમિશનરે જણાવ્યું કે વિશ્વામિત્રી નદી અને આજવા તળાવનું જળસ્તર હાલ નિયંત્રણમાં છે અને સ્થિતિ ચિંતાજનક નથી। સવારે માત્ર 2 કલાકમાં શહેરમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો, જ્યારે આસપાસના વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાયો છે। કેટલાક સ્થળોએ વૃક્ષ અને બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થવાના બનાવોમાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। ડ્રેનેજ સફાઈ, પમ્પિંગ અને ઇમરજન્સી શેલ્ટરની તૈયારીઓ તેજ કરવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે। લેસ દેન 2 ઇંચીસ વરસાદ થઈ છે। ઉપરવાસમાં થોડો વધારે વરસાદ થઈ છે, 4 ઇંચની આજુબાજુ વરસાદ થઈ છે। એટલે ઉપરવાસની પાણી આપણા આજવા અને પ્રતાપપુરામાં સ્ટોર કરીને પીવાના પાણીનું સ્ત્રોત માટે અમે અત્યારે વધારે મહેનત કરી રહ્યા છીએ। વડોદરા શહેરમાં મોટાભાગમાં ડ્રેનેજીસ અને સ્ટોમ વોટર ડ્રેન્સથી જ પાણી નીકળી ગયું છે। ભીલબૈલીમાં જ્યાં સ્ટોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ નથી ત્યાં થોડું પાણી ભરી છે। અમે એપીએસ અને પમ્પ્સ ચાલુ કરવાનું કામગીરી શરૂ કરી દીધી છે। સવારે 7 વાગ્યાથી જ આપણે સફાઈની ટીમ, ડ્રેનેજની ટીમ એક જ કામ કરી રહ્યા છે। જેટલા પાણી ભરેલા વિસ્તાર છે બધા પાણી પણ બહાર કાઢી રહ્યા છે, સફાઈ કરીને રોડ રસ્તા ક્લીન રાખી રહ્યા છે, જેથી કરીને પબ્લિકનું અડચણરૂપ ના થાય। અમારા ફાયરના ટીમ્સ પણ ડેશ કેમ્સ ઓન કરીને તમામ વિસ્તારમાં ફિલ્ડમાં છે, જેથી કરીને લાઈવ ઇનપુટ પણ આપણે આવી શકે। જે ડેશ કેમ્પમાં વોટર લોગિંગની હાઈ સ્પોટ્સ આવે છે અમે તરત ત્યાંના એસિસ્ટન્ટ કમિશનર ડીઝને પણ જાણ કરીને પાણી નિકાલનું કામગીરી કરી રહ્યા છે। આજે સાંજે ફરી 2 કલાકનું એક આગાહી છે વડોદરા શહેરમાં, અને કાલે વડોદરા જિલ્લામાં પણ થોડું આગાહી છે। એટલે બેકઅપ માટે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર તરફથી એસડીઆરએફ, એનડીઆરએફ બધું રાખવામાં આવી છે, પણ અત્યારે શહેરમાં બહુ એવું પરિસ્થિતિ નથી, છતાં પણ અમારું ફાયરના ટીમ્સ અને તમામ ક્યુઆરટી ટીમ્સ કામમાં લાગ્યા છે। આજે શહેર પોલીસ તરફથી પણ જવાનો આપણા સાથે જોડવાના છે। કોઈ પણ વસ્તુને પહોંચી વળવા માટે અને સાવચેતીના ભાગરૂપે અમારા ક્યુઆરટી ટીમ્સ ફિલ્ડમાં છે। અમે સતત મોનિટરિંગ કરીશું અને અત્યારે ફિલ્ડમાં પણ જવાના છે। જે 2-3 કમ્પ્લેન્સ આવ્યા છે એ જોવા માટે અમે ફિલ્ડમાં નીકળવાના છે। નાગરિકોને એક જ અપીલ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંયા બદામની બાગની નીચે એલઈડી સેન્ટરમાં પણ અમે દરેક અડધો કલાક વેધર ફોરકાસ્ટ અમે જાહેર કરી રહ્યા છે। પબ્લિક એડ્રેસ સિસ્ટમમાંથી અમારા 42 સ્પીકર સિસ્ટમ છે, એનાથી અલગ અલગ વિસ્તારમાં બહાર ના નીકળવા માટે અને રેડ એલર્ટની જાહેરાત અમે કરતા જ આવી રહ્યા છે। વડોદરા શહેરના જાહેરજનોને એક જ અપીલ છે કે આપ બિનજરૂરી પેનિક નથી થતા અને બિનજરૂરી બહાર પણ નથી નીકળવાના। વહીવટીતંત્રની ટીમ આપના માટે જ કટિબદ્ધ રીતે અત્યારે કામગીરી કરવા માટે અમે ફિલ્ડમાં છે। આપ બિનજરૂરી બહાર નથી નીકળવાનું એક જ અપીલ છે, અને બિનજરૂરી પેનિક પણ થવાની વિશ્વાસ નથી કરતા, અને બિનજરૂરી અફવાઓ ઉપર પણ વિશ્વાસ નથી કરવાનો, કારણ કે આપની કોઈ પણ રજૂઆત હોય અમારો ટોલ ફ્રી નંબર અવેલેબલ છે અને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર અત્યારે સજ્જ છે। આપણા ક્વિક રેસ્પોન્સ ટીમ દરેક વોર્ડમાં છે, એટલે 5 મેમ્બરના ટીમ ઓલમોસ્ટ 100 લોકો ક્વિક રિએક્શન ટીમ ફિલ્ડમાં છે। આ સિવાય તમામ ડ્રેનેજીસની ટીમ, સોલિડ વેસ્ટની ટીમ, વોટરના ટીમ તમામ અત્યારે ફિલ્ડમાં છે। એટલે ઓલમોસ્ટ વડોદરા શહેરના ઓલમોસ્ટ 12,000 આપણે સ્ટાફ છે બધા, અને રજા પણ રદ કરવામાં આવી છે। કોઈ પણ સંજોગોમાં ટીમ તરીકે કામગીરી કરવા માટે સૂચના આપી છે અને સતત રિવ્યૂ પણ કરી રહ્યા છે। અમારી વોકી ટોકી સિસ્ટમ્સમાં પણ રિવ્યૂ ચાલી રહ્યા છે, અને સાંજે અડધો કલાક તમામ ડીએમસીસ પણ એમની ટીમની ફિલ્ડ વિઝિટ પછી સિચ્યુએશન કેવી રીતે છે એનું પણ રિવ્યૂ અત્યારે કરવામાં આવશે।